આજે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે વેબિનારનો એ મોસ્ટ પ્રોબેબલી 4th સેમિસ્ટરના જે સ્ટુડન્ટ છે એ હવે 5th સેમિસ્ટરમાં જશે. તો 5th સેમિસ્ટરમાં જ્યારે જશે ત્યારે એમને પ્રોજેક્ટ ઓફર થશે. તો આજના વેબિનારમાં જેટલા બી 4th સેમિસ્ટરના સ્ટુડન્ટ અહીંયા જોઈન થયેલા છે કે જે હવે 5th સેમિસ્ટરમાં જશે, તો એ લોકોએ પોતાનો પ્રોજેક્ટ કેવી રીતે ચૂઝ કરવો, કેવી રીતે પોતાનો પ્રોજેક્ટ સિલેક્ટ કરવો અને એ પ્રોજેક્ટને કઈ રીતે આગળ લઈ જવો એની માટેની આપણે એક વેબિનાર રાખ્યો છે, જેમાં જોશી સર, આપણા શાહ સર, ધીરેન સર અને આરએલ પરમાર સર જોઈન થયેલા છે અને સાથે બીજા ઘણા બધા સ્ટુડન્ટ જોઈન થયેલા છે. તો સ્ટાર્ટિંગ આપણે શાહ સરથી કરીએ કે જે શરૂઆતની અમુક સ્પીચ આપ્યા બાદ આપણે જોશી સર ને કહીશું કે એમનું પોતાનું એક્સપર્ટ લેક્ચર ચાલુ કરે. શાહ સર. વિદ્યાર્થી મિત્રો, શિવસા ગવર્મેન્ટ પોલિટેકનિક ના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ વતી આપ સૌનું હું આજના આ વેબિનારમાં સ્વાગત કરું છું. આજનો આ વેબિનાર આપણે શોધ યાત્રા ઇફેક્ટિવ રોડમેપ ફોર સિલેક્શન ઓફ ફાઇનલ યર પ્રોજેક્ટ નો વેબિનાર રાખ્યો છે. આપણા ડિપાર્ટમેન્ટ વતી આ સૌ પ્રથમ વેબિનાર આપણે રાખ્યો છે. વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવો વેબિનાર રાખ્યો છે, કારણ કે અમે જોયું છે ભૂતકાળના અમારા અનુભવ પરથી અમે એવું જોયું છે કે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટના સિલેક્શનમાં મુશ્કેલી પડતી હોય છે. એ મુશ્કેલી દૂર થાય અને એમને એક્સપર્ટનું ગાઈડન્સ મળી રહે અને હજી આપણી ટર્મ જે છે શરૂ થાય એ પહેલા જ એમને ગાઈડન્સ મળી રહે કે પ્રોજેક્ટ આપણે કઈ રીતે સિલેક્ટ કરવો, પ્રોજેક્ટમાં આપણે કઈ રીતે આગળ વધવું અને પ્રોજેક્ટને અંતિમ તબક્કા સુધી કઈ રીતે પહોંચાડવો. તો આ બધા માટે આપણી સાથે એક્સપર્ટ અત્યારે આપણી સાથે ડોક્ટર એચ.આઈ. જોશી સાહેબ કે જેઓ અત્યારે આરસી ટેકનિકલના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં લેક્ચરર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ આપણી સાથે એક્સપર્ટ તરીકે છે. તેઓ તેમના અનુભવો અને તેમનો જે પોતે પણ પીએચડી કરેલું છે એટલે એમના પોતાના પણ અનુભવો છે, સાથે વિદ્યાર્થીઓ સાથે પણ એમને અનુભવો છે અને લગભગ 25 વર્ષનો આ ફિલ્ડનો અનુભવ છે. તો એવો આપણને આજે તમને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે કે ફાઇનલ યરના પ્રોજેક્ટમાં સિલેક્શનમાં શું ધ્યાન રાખવું, કઈ રીતે આગળ વધવું અને તમે ક્યાંય વચ્ચે અટવાઈ ના જાઓ અને પહેલેથી એ પ્રકારનો પ્રોજેક્ટ સિલેક્ટ કરો કે જેને તમે અંતિમ તબક્કા સુધી લઈ જઈ અને પૂર્ણ કરી શકો અને તમારો પ્રોજેક્ટ ખૂબ સુખરૂપ પૂર્ણ થાય અને સમયસર પૂર્ણ થાય. કારણ કે અગાઉ અમે એવું જોયું છે કે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થતા નથી. પરીક્ષાના દિવસ સુધી પણ વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ કરી રાખતા હોય છે, પ્રોજેક્ટના રિપોર્ટ બનાવતા હોય છે અને પરીક્ષાના દિવસ સુધી ઘણીવાર તો પ્રોજેક્ટ પૂરા થતા નથી. આવું પણ જોયું છે. આવું બધું મુશ્કેલી આપને ના પડે તે માટે જ આ વેબિનારનું આયોજન કર્યું છે. તો આ વેબિનારનો તમે બધા ભરપૂર લાભ લેજો અને વેબિનાર આપણું 2 સેશનમાં રહેશે. પહેલું 4 થી 4:40નું સેશન છે, જે અંગે જોશી સાહેબ તમને કહેશે અને તમને કદાચ આ અંગેનું માહિતી મળી જ ગઈ હશે. અને બીજો ભાગ છે એના 5 કે 10 મિનિટ પછી રહેશે. બંને ભાગ તમે એટેન્ડ કરજો તો જ તમે સારી રીતે આ વેબિનારનો જે કંઈ સાર છે એ મેળવી શકશો. જો અધૂરું જ્ઞાન લઈને જશો તો એમાં તમને મુશ્કેલી પડશે. એટલે અધૂરું જ્ઞાન નહીં પણ પૂરેપૂરું જ્ઞાન જે છે આ વેબિનારનું લેજો એવી હું અપેક્ષા રાખું છું. અને આ વેબિનારનો બધા વિદ્યાર્થીઓ, આપણે ગુજરાતભરના વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે, બધા જ વિદ્યાર્થીઓને આનો લાભ મળે એવું આપણે આયોજન કર્યું છે. તો બધા વિદ્યાર્થીઓનો ખૂબ સારો લાભ લે એવી હું અપેક્ષા રાખું છું. વધુમાં અત્યારે આ કોવિડ-19નું જે વાતાવરણ છે એમાં આપણે ભેગા તો થઈ શકતા નથી, પણ ઓનલાઈન ભેગા થઈ અને આપણે આનું આયોજન કર્યું છે. તો આપની સૌની તબિયત પણ સારી હશે અને આપનું સ્વાસ્થ્ય સૌનું સારું રહે તેવી શુભેચ્છા હું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ શિવસા ગવર્મેન્ટ પોલિટેકનિક વતી પણ પાઠવું છું. હવે હું જોશી સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાનું હવે પછીનું જે લેક્ચર છે એ આપે. વધુમાં જોશી સાહેબ પછી તમને એસએસઆઈપીમાં પ્રોજેક્ટને કઈ રીતે સાંકળી લેવો એની માહિતી શુક્લ સાહેબ આપશે, કે જેઓ શિવસા ગવર્મેન્ટ પોલિટેકનિકના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં લેક્ચરર છે. તો આ એસએસઆઈપીને લગતી માહિતી પણ એમની પાસેથી મેળવજો અને જોશી સાહેબ પાસેથી એક્સપર્ટ તરીકે પ્રોજેક્ટના સિલેક્શનને લગતી માહિતી મેળવશો અને પ્રોજેક્ટને કઈ રીતે આગળ વધારીને પૂર્ણ કરવા એની માહિતી મેળવશો. હવે ઓવર ટુ જોશી સાહેબ. Thank you, sir. First of all, I am very much thankful to Professor A.D. Shah, Head of the Department, Shiv Shah Polytechnic, and Principal Shiv Shah Polytechnic, Surendranagar,
for inviting me in this webinar to deliver this lecture. અહીંયા આપણે પ્રોજેક્ટને સારી રીતે કેવી રીતે સિલેક્ટ કરો અને કેવી રીતે સફળતાપૂર્વક પૂર્ણ કરો એ જાણવા માટે ભેગા થયા છીએ. સૌથી પહેલા તમે એ જાણી લો કે આપણે 2 સેશનમાં આ પૂર્ણ કરવાનું છે. તો 35 મિનિટ પછી લગભગ બ્રેક પડશે 10 મિનિટનો, અને પછી બધાએ આ જ પ્રમાણે ફરીથી પાછું જોઈન થવાનું છે ભૂલ્યા વગર, આ જ યુઝર આઈડી ને આ જ પાસવર્ડથી. બરાબર? હવે મારું પ્રેઝન્ટેશન શરૂ કરું છું. વચ્ચે થોડોક ડિલે આવશે. સૌથી પહેલા તો વિદ્યાર્થીઓને જણાવો કે તમામ પહેલા તો માઇક્રોફોન બંધ કરી દે. અનનેસેસરી બહુ જ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. અને બીજું કોઈ પણ શેરિંગનો ઓપ્શન યુઝ ના કરે અને વચ્ચે લેક્ચરમાં ડિસ્ટર્બ ના કરે. બરાબર? તો ટુડે અવર ટોપિક ઇઝ શોધ યાત્રા, રોડમેપ ફોર ઇફેક્ટિવ સિલેક્શન ઓફ ફાઇનલ યર પ્રોજેક્ટ. These are okay, so all are here for the second session. There is some technical issue in the previous session, so we'll invite Joseph sir to please start the proceedings of his presentation. So friends, let us complete remaining part of this expert lecture. Selection of final year project is the challenging part for students, and final year project is one of the important things in diploma engineering, as interviewers ask about it. An industry oriented project can add extra weightage to your resume and help you to get a good job in the industry of your core branch. જો તમારી શરૂઆત સારી હશે તો કામ વ્યવસ્થિત આગળ વધશે. એટલે કે વેલ બિગન ઇઝ હાફ ડન. પણ જોડે જોડે એ પણ ધ્યાન રાખવાનું કે નો પેન નો ગેન. જો તમે કામ વ્યવસ્થિત નહીં કરો કે કોઈની પેડ હેલ્પ લેશો કે તૈયાર પ્રોજેક્ટ લેશો તો તમે કશું શીખી શકશો નહીં. સિલેક્શન કરવા માટે તમારે ઘણા બધા ટોપિક વિશે પહેલા તો વિચાર કરવો પડશે કે જે ખાસ કરીને જે તમને ગમતો વિષય હોય, ગમતો રસનો વિષય હોય તો કામ કરવાની પણ મજા આવશે. પણ જોડે જોડે તમારે એ પણ ધ્યાન રાખવાનું કે જે ગમતો ટોપિક હોય એને બધી રીતે વિચારીને પછી આગળ વધવાનું છે. આવા ઘણા બધા પ્રોબેબલ ટોપિક સિલેક્ટ કર્યા પછી તમારે તમારા ફેકલ્ટીને મળવાનું છે, જરૂર પડે તો ઇન્ડસ્ટ્રીમાં જવાનું છે, કોઈ રિસર્ચ કરતું હોય એને મળવાનું છે. ત્યાર પછી તમારે ટોપિક વાઇઝ ઇન્ફોર્મેશન ભેગી કરીને અલગ અલગ ફોલ્ડરમાં તમારે મૂકવાની છે. તો આવા ટેન્ટેટિવ કેટલાક ટોપિક સિલેક્ટ કરી અને તમારે એનું અલગ અલગ ફોલ્ડર બનાવી અને એ તમારે ઇન્ફોર્મેશન રાખવાની છે. તમારે ચર્ચા કરવાની છે તમારા ટીમ મેમ્બર જોડે, ફેકલ્ટી જોડે, જરૂર પડે તો ઇન્ડસ્ટ્રીમાં જવાનું છે અને પછી તમારે એક ટોપિક ફાઇનલ કરવાનો છે. તમારો ટોપિક ફાઇનલ થઈ જાય એટલે તમારે એક પ્રોબ્લેમ ડિફાઇન કરવાનો છે
એટલે કે તમે કોઈ ઇન્ડસ્ટ્રી કે સોસાયટીનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવા માંગો છો, તો એ પ્રોબ્લેમનું એક સ્ટેટમેન્ટ તમારે બનાવવું છે. એનું એક ઉદાહરણ આપું કે ટુ ડિઝાઇન એન્ડ ડેવલપ એ રોબોટ ટુ ડિલિવર ડ્રગ્સ એન્ડ ફૂડ ફોર પેશન્ટ ઇન COVID-19 આઇસોલેશન વોર્ડ. એટલે કે આ રીતનો એક રોબોટ બનાવવો છે. અત્યારની વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીએ તો આ એક ઉત્તમ ટોપિક સાબિત થઈ શકે. એટલે એક સારો આ ખાલી એક ઉદાહરણ માટે તમને કહું છું, કોઈ સજેશન નથી કરતો. એટલે જો આ રીતનો રોબોટ તમે બનાવો કે જે આઇસોલેશન વોર્ડમાં જઈને પણ સેવા આપી શકે, પણ ટોપિક સારો છે, પણ તમારે એની કેટલી કોસ્ટ થશે, એના પાર્ટ્સ ક્યાં આગળ મળશે, અને એનું પ્રોગ્રામિંગ તમે કેવી રીતે કરશો, કેટલા ટાઈમમાં પૂરું થશે, એ બધું પણ તમારે જોડે જોડે વિચારવું જોઈએ. બરાબર? ટૂંકમાં આ રીતનો જો ટોપિક હોય કે જે ઇન્ડસ્ટ્રી કે સોસાયટીની કોઈ જરૂરિયાતને સંતોષે છે, તો એ સારામાં સારો ટોપિક સાબિત થઈ શકે. અને ફ્યુચરમાં તમારે એને સ્ટાર્ટઅપમાં કન્વર્ટ કરવું હોય તો ઇઝીલી તમે કરી શકો. હવે ઘણીવાર સ્ટુડન્ટ એવા ટોપિક સિલેક્ટ કરતા હોય છે કે જેનાથી એ પોતામાં કોઈ આવડત ડેવલપ કરે, અથવા તો સ્ટુડન્ટને કોઈ નવું શીખવું હોય તો એના આધારે સિલેક્શન કરતા હોય. જેમ કે ઉદાહરણ તરીકે આપણે કહીએ તો કોઈને પીએલસી શીખવું હોય તો એ પીએલસી આધારિત કોઈ પ્રોજેક્ટ સિલેક્ટ કરશે, કાં તો કોઈને માઇક્રો કંટ્રોલનું પ્રોગ્રામિંગ શીખવું હોય તો એ રીતનો ટોપિક એ સિલેક્ટ કરશે. અને આવો ટોપિક એના રસનો જો હશે તો એમાં ઘણું બધું જાણીને ફ્યુચરમાં પણ એને ઘણું બધું કામમાં લાગશે. સ્ટુડન્ટ જો સારી રીતે પૂર્ણ કરે પ્રોજેક્ટ વર્ક, તો એનામાં ઘણી બધી કોમ્પિટન્સીસ ડેવલપ થતી હોય છે. જેમ કે પાર્ટિસિપેટ ઇફેક્ટિવલી ઇન ગ્રુપ વર્ક. જો એ ટીમમાં સારી રીતે કામ કરે તો એ જ અનુભવ એને ઇન્ડસ્ટ્રીમાં સારી રીતે કામમાં લાગશે. પછી પ્લાન એન્ડ ઓર્ગેનાઇઝ ધ વર્ક. જો એને પ્લાનિંગથી કામ પૂરું કર્યું હશે પ્રોજેક્ટનું તો એ અનુભવ ઇન્ડસ્ટ્રીમાં પણ કામમાં લાગશે, અને ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે સમયસર કામ પૂર્ણ કરવું એ અનુભવ અહીંથી જ લઈને ત્યાં આગળ જશે. મેક એપ્રોપ્રિએટ ડિસિઝન. એટલે કે જ્યારે પણ પ્રોબ્લેમ આવે ત્યારે કેવી રીતે એનો નિવેડો સમયસર લાવવો. એ પ્રોજેક્ટમાં વારે ઘડીએ પ્રોબ્લેમ થતા હોય છે, અને એ જ અનુભવ ઇન્ડસ્ટ્રીમાં જઈને એને કામમાં લાગતો હોય છે. કન્ડક્ટ એ સર્વે એન્ડ ઇન્વેસ્ટિગેશન. સોલ્વ ઇન્ડસ્ટ્રી પ્રોબ્લેમ્સ. ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ જો ટોપિક હશે તો ઇન્ડસ્ટ્રીમાં જે પ્રોબ્લેમ્સ આવતા હોય છે એ અત્યારથી શીખીને ત્યાં આગળ જશે. ડેવલપ એબિલિટી ડ્યુરિંગ ફિલ્ડ પ્રોજેક્ટ વર્ક. assess the financial implication and feasibility of the scheme and design the layout as per requirement. ઇન્ડસ્ટ્રીમાં જ્યારે કામ કરવાનું આવશે તો મોટે ભાગે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ થ્રુ એને લોન લેવી પડતી હોય છે ઇન્ડસ્ટ્રીને, અને એની માટે રિપોર્ટ તૈયાર કરી અને સબમિટ કરીને સમજાવવાનો હોય છે. હવે એ જ જો અહીંયા સારી રીતે એને ધારો કે રિપોર્ટ બનીને સમજાયો હશે, ઇવન એસએસઆઈપી એવી ગ્રાન્ટ લેવા પ્રયત્ન કર્યો હશે, તો એ અનુભવ એને ફ્યુચરમાં કામમાં લાગશે. એનાલિસિસ, ટેસ્ટ એન્ડ ટ્રબલ શૂટિંગ. પ્રોજેક્ટ દરમિયાન વારે ઘડી એવું બનતું હોય છે કે પ્રોબ્લેમ આવે એને એનું નિરાકરણ લાવવું પડે, ટ્રબલ શૂટિંગ કરતા રહેવું પડે. એ અનુભવ પણ એને ફ્યુચરમાં કામમાં લાગશે. પછી પ્રોગ્રામિંગ, સિમ્યુલેશન એન્ડ ડિબગિંગ સ્કિલ એ પણ લગભગ કરવાનું આવતું હોય છે. પીસીબી ફેબ્રિકેશન, સોલ્ડરિંગ એન્ડ વાયરિંગ સ્કિલ એ પણ નોર્મલી દરેક પ્રોજેક્ટમાં કરવાનું થતું હોય છે. મોડેલિંગ સ્કિલ એટલે કે કેવો સારી રીતે દેખાવ આપી શકાય પ્રોડક્ટને, એ પણ અનુભવ અહીંથી લઈને જતો હોય છે. અને ડોક્યુમેન્ટેશન એન્ડ પ્રેઝન્ટેશન સ્કિલ એટલે કે રિપોર્ટ તૈયાર કરીને પછી એને સમજાવવાનું આવતું હોય છે. એ કામ એ જેટલું સારી રીતે કરી શકે એટલું જ કામ એટલું સારું પ્રેઝન્ટેશન ઇન્ડસ્ટ્રીમાં કે પછી જે પણ સંસ્થામાં જાય ત્યાં આગળ જઈને સારી રીતે કરી શકે. પણ આ બધી જે કોમ્પિટન્સી અને સ્કિલની જે વાત કરી કે જે એનામાં ડેવલપ થતી હોય છે, એ બધી કોમ્પિટન્સી કે સ્કિલ જો એ તૈયાર પ્રોજેક્ટ લે કે કોઈની પેડ હેલ્પ લે, પૈસા આપીને મદદ લે, તો આ બધી કોમ્પિટન્સી એનામાં ડેવલપ થતી હોતી નથી. માટે જાતે કામ એને કરવું જોઈએ. હવે ગાઈડનું સિલેક્શન તો નોર્મલી ફેકલ્ટી
જેટલા બી હોય ડિપાર્ટમેન્ટમાં એનું લિસ્ટ વેબસાઇટ ઉપર, ડિપાર્ટમેન્ટલ વેબસાઇટ ઉપર મૂકેલું હોય છે. અને એ વેબસાઇટની ઉપર દરેક ફેકલ્ટીનું નામ, એની ડેઝિગ્નેશન અને એનો એરિયા ઓફ ડોમેન પણ મેન્શન કરેલો હોય છે. એટલે માની લો કે કોઈ ઇન્ડક્શન મોટરનો સ્પીડ કંટ્રોલ માટેનો પ્રોજેક્ટ બનાવતો હોય કે જેમાં આઈજીબીટી કે મોસ્ફેટ કે એનું ફાયરિંગ કંટ્રોલ કરી અને ડ્રાઈવ ચલાવવાની હોય કે એ ટાઈપનો પ્રોજેક્ટ હોય, તો એને જેનો એરિયા પાવર ઇલેક્ટ્રોનિક્સ હોય એવા ગાઈડને સિલેક્ટ કરવો જોઈએ. એટલે આ એક સજેશન છે. એવું જરૂરી નથી કે બાકીના ફેકલ્ટી આવું કામ ના કરી શકે, અને દરેક ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ આ પોલિસી અલગ હોઈ શકે, પણ સિલેક્શન ઓફ ગાઈડ પણ એક અગત્યનો મુદ્દો છે પ્રોજેક્ટમાં, અને પણ વિદ્યાર્થીએ ધ્યાનમાં રાખવું જોઈએ. હવે બીજું કે જો તમે પ્રોજેક્ટ સિલેક્ટ કરી દીધો, સારો ટોપિક તમે લઈ લીધો, તો શું એ પૂરતું છે? Selection of good topic is not enough. If good topic is selected with a lack of proper direction, then it will difficult to complete it for students. પ્રોપર ડાયરેક્શન વગર જો તમે સિલેક્શન કરી દીધું, સારો ટોપિક હોય પણ આગળ પૂરો કેવી રીતે કરવો એ ખબર નથી, તો એને પ્રોબ્લેમ આગળ જતા આવી શકે. હવે બીજું કે તમે જે પણ કામ કરી રહ્યા છો એ પ્લાનિંગ વગર તમે કરો. પ્લાનિંગ એટલે કે કેટલું કામ ક્યારે અથવા કયા મહિનામાં પૂરું કરવું, એવું કોઈ પ્લાનિંગ ના કર્યું હોય તો પણ પૂરું કરવામાં મુશ્કેલી પડતી હોય છે. અને બીજું કે ટાઈમસર પૂરું ના કરી શકે સ્ટુડન્ટ પ્રોજેક્ટ, તો જ્યારે બી પ્રોજેક્ટ 2 જ્યારે પૂર્ણ થવાના આરે હોય, જે નોર્મલી 6 સેમિસ્ટરમાં ફેબ્રુઆરીની આપણે વાત કરીએ, અને ત્યાં સુધીમાં ધારો કે એને કામ પૂરું કર્યું નથી, તો માર્ચ મહિનામાં તમારી મિડ સેમ હોય, શરૂઆતમાં માર્ચ એન્ડની અંદર તમારું સબમિશન હોય, અને બીજી પણ ટેકનિકલ ઇવેન્ટ માર્ચ મહિના દરમિયાન થતી હોય છે અલગ અલગ જગ્યાએ, તો ત્યાં આગળ ભાગ લઈ નહીં શકે. બરાબર. અને બીજું કે ઘણી બધી સ્કીમો સરકારની હોય છે, SSIP હોય કે ACIP, એનો પણ એ લાભ લઈ શકતો હોતો નથી. માટે તમારું જે બી કામ છે એ પ્લાનિંગ સાથે તમારે પૂર્ણ કરવું જોઈએ, અને એની માટે તમારે એક વર્ક પ્લાન બનાવવો જોઈએ. વર્ક પ્લાન એટલે કે તમે જે પણ કામ કરવા માંગો છો, બરાબર, એને કયા મહિનામાં કેટલું કામ કરવાનું છે એ તમારે એનું એક ટેબલ બનાવવાનું છે. બરાબર. એટલે નોર્મલી તમે જે પણ ધારો કે ટોપિક સિલેક્ટ કરો છો જૂન એન્ડ કે જુલાઈની શરૂઆતમાં, અને એના પછી તમને લગભગ 10 મહિના મળતા હોય છે માટે, તો એ 10 મહિના દરમિયાન એટલે કે જુલાઈ શરૂ કરીને એપ્રિલ સુધી કયા મહિનામાં કેટલું કામ કરવું એનું એક શેડ્યુલ બનાવવાનું, અને દરેક મહિનાના અંતે તમારે જાતે નક્કી કરવાનું કે કેટલું કામ પૂરું થયું ને કેટલું બાકી છે. એટલે માની લો કે કોઈ મહિનામાં કામ પૂરું થયું નથી કોઈ બી કારણસર, તો બીજા મહિને તમારે એ જોવાનું છે કે પેન્ડિંગ કામ અને શેડ્યુલ કામ બંને તમારે જોડે પૂરા કરવાના છે. જો તમે આવું નહીં કરો તો છેલ્લી ફેબ્રુઆરી એન્ડ કે માર્ચ સ્ટાર્ટિંગમાં તમારું કામ પૂરું થયેલું નહીં હોય. હવે બીજું કે વર્ક પ્લાન તમે આડેધડ બનાવી દીધું હોય કશું વિચાર્યા વગર, તો પણ એ નકામું પડશે. કારણ કે વર્ક પ્લાન બનાવવા તમારે કેટલીક ઇવેન્ટ જે કોલેજમાં આવતી હોય એ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે, અને તમે ફેકલ્ટીને પૂછી શકો. જેમ કે યુનિવર્સિટી એક્ઝામ આવતી હોય, કે પછી તમારું સબમિશન આવતું હોય, પ્રોજેક્ટ 1 કે 2 નું હોય, કે ઇવન બીજા સબ્જેક્ટનું એક્સટર્નલ એક્ઝામ આવતી હોય, કોઈ ટેક ફેસ્ટ હોય, કે પછી કોઈ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ હોય કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ પણ રાખેલી હોય, તો આ બધા શેડ્યુલ તમારે પહેલેથી જો શક્ય હોય તો પૂછી લેવા જોઈએ, અને પછી તમારું વર્ક પ્લાન પ્રોજેક્ટ માટેનું બનાવવું જોઈએ. અને આવી રીતે તમારે આગળ કામ વધારવું જોઈએ. ટૂંકમાં દરેક મહિને તમારે એનો રિવ્યુ લેતા રહેવો પડે તમારી જાતે. હવે બીજું કે શુક્લા સાહેબે કીધું એ પ્રમાણે કે તમે જો પ્રોજેક્ટને સારી રીતે સિલેક્શન કરીને એવો તમે ટોપિક સિલેક્ટ કર્યો હોય કે નોર્મલી કોઈએ પહેલા
બહુ ઓછાએ બનાવ્યો હોય અને કોમર્શિયલી વાયેબલ હોય. જો કોમર્શિયલી વાયેબલ હોય તો તમે SSIPમાં એપ્રોચ કરી શકો છો. તમારી ઇન્સ્ટિટ્યૂટમાં જે બી SSIP કોર્ડિનેટર હોય એનો એપ્રોચ કરીને તમે એની ગ્રાન્ટ માટે એપ્લાય કરી શકો. અને બીજું કે જો તમારો પ્રોજેક્ટ એવો હોય કે જે લગભગ કોઈએ બનાવેલો નથી આગળ, અથવા બીજાએ બનાવ્યો છે પણ તમારું કંઈક અલગ છે, તો તમે એની પેટન્ટ કરી શકો. અને પેટન્ટ માટે પણ SSIP ગ્રાન્ટ આપતી હોય છે અને એની માટે બી તમે કોઓર્ડિનેટરનો કોન્ટેક્ટ કરી શકો. SSIP સંસ્થા લેવલનું SSIP સેલ હોય કે પછી સ્ટેટ લેવલનું, એ ઘણી બધી ઇવેન્ટ વર્ષ દરમિયાન આયોજન એ લોકો કરતા જ હોય છે. અને એ લોકો સારા પ્રોજેક્ટ શોધવા માટે એ લોકો પણ ઘણી મહેનત કરતા હોય છે. એ લોકો કોમ્પિટિશન બી રાખતા હોય છે, હેકાથોન રાખતા હોય છે. અને એમાં તમારે બી એ જે પણ એ લોકોનું શિડ્યુલ હોય એ ધ્યાનમાં રાખીને તમારે પણ એમાં ભાગ લેવો જોઈએ અને એમાં તમારે એપ્લાય કરવું જોઈએ. તો તમારું કામ પણ એ લેવલનું તમે બની શકે એવો તમે પ્રયત્ન કરી શકો. હવે બીજું કે તમે જે પણ સિલેક્ટ કરશો અત્યારે ટોપિક, એ તમારે કામ બે ભાગમાં કરવાનું છે. પ્રોજેક્ટ 1 કે જે 5મા સેમિસ્ટરમાં આવશે અને પ્રોજેક્ટ 2 જે 6ઠ્ઠા સેમિસ્ટરમાં આવશે. પ્રોજેક્ટ 1માં તમારે ટોટલ 100 માર્કનો સબ્જેક્ટ છે અને જેનું પ્રોગ્રેસિવ એસેસમેન્ટ 60 માર્કનું, એટલે કે સંસ્થા તમને ઇન્સ્ટિટ્યૂટ ડિપાર્ટમેન્ટ તમને 60 માર્ક આપશે 60માંથી, અને બાકીના 40 માર્ક GTU નોમિનેટેડ ફેકલ્ટી જે બહારથી આવશે એ તમને આપશે. હવે ઇન્સ્ટિટ્યૂટની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ પણ અલગ અલગ પોલિસી હોઈ શકે, પણ જે અમે આરસી ટેકનિકલમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ ખાતે જે પોલિસી અપનાવી હતી એ આ પ્રમાણે હતી કે અમે જે 60 માર્કનું જે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ છે એને અમે 4 ભાગમાં ડિવાઈડ કરી દીધું. એમાં પ્રોજેક્ટ 1માં માની લો કે 60 માર્કનું ટોટલ પ્રોગ્રેસિવ એસેસમેન્ટ હોય તો અમે 3 સેમિનાર રાખ્યા અને છેલ્લું એક ઓવરઓલ ઇવેલ્યુએશન માટેનો અલગ સેમિનાર રાખ્યો. પહેલા 3 સેમિનાર હોય એ 10-10 માર્કના રાખ્યા હતા અને છેલ્લો સેમિનાર જે હતો જે ફાઇનલ ઇવેલ્યુએશન જે કહેવાય, જે નોર્મલી આપણે એને ટર્મ વર્ક સબમિશન નામ આપતા હોઈએ છીએ, એ પણ અમે પીપીટી જોઈ રિપોર્ટ જોઈને એના માર્ક મૂક્યા હતા. અમે દરેક સેમિનાર શરૂઆતના જે હતા 10 માર્ક હતા અને છેલ્લા ફાઇનલ ઇવેલ્યુએશનના માર્ક હતા 30. એવી જ રીતે પ્રોજેક્ટ 2માં પણ અમે એને 4 ભાગમાં ડિવાઈડ કર્યો હતો એ જ પ્રમાણે, અને એની અંદર પણ અમે ઇવેલ્યુએશનની મેથડ એ જ રાખી હતી. અને આવું કરવાથી અમને ફાયદો એ મળ્યો કે છોકરાઓએ વર્ક પ્લાન તો બનાવ્યું બધાએ, અને બધાએ લગભગ મોટા ભાગના 80% સ્ટુડન્ટે ટાઈમસર પ્રોજેક્ટ પૂરો કર્યો હતો. અને બીજું કે વર્ક પ્લાન એનું જે પણ લઈને આવે એને લખ્યું કમ્પ્લીટેડ, અમે ચેક કરી કે એને ખરેખર કેટલું કર્યું છે. એકચ્યુઅલી આ પીપીટીમાં ઇસ્યુ આવે છે, બાકી તમે વર્ક પ્લાન એ બધા ફોર્મેટ તમે બતાવ્યા હોત અને ઘણું વધારે તમને જાણવા મળ્યું હોત. હવે ફ્લો ચાર્ટ થ્રુ એક સમજાવવાનો એક પ્રયત્ન હતો, ફ્લો ચાર્ટ બનાવ્યો હતો આખી પ્રોસેસનો, પણ અનફોર્ચ્યુનેટલી કદાચ તમે જોઈ નહીં શકો ત્યાંથી. હવે હા હેલો જોશી સાહેબ, સ્ક્રીન શેર કરો, જુઓ ઘણા સ્ટુડન્ટ ઓછા થઈ ગયા છે એટલે કદાચ હવે વાંધો નહીં આવે. હા જોઈ લઈએ. બરાબર, પછી જો એવું લાગશે તો બંધ કરી દેજો. ઓકે ઓકે. દેખાય છે સાહેબ ત્યાં આગળ? હા દેખાય. હવે આપણે પેલા દેખાય છે સર, દેખાય છે. હા ઓકે ઓકે. હવે આપણે પેલા વર્ક પ્લાન જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવશે. તો નોર્મલી જુલાઈ મહિનાથી તમારી કામ કરવાની શરૂઆત થાય, ત્યાંથી માંડીને એપ્રિલ મહિનામાં તમારું કામ પૂરું થાય
એનો કમ્પ્લીટ વર્ક પ્લાન છે. અને એની અંદર અમે જે ઇવેલ્યુએશન કરતા હોય છે અલગ અલગ સેમિનારમાં, તો આ કમ્પલસરી છેલ્લી સ્લાઇડમાં વર્ક પ્લાન અમે બતાવવાનું કહેતા હોઈએ છીએ. અને દરેક સ્ટુડન્ટ અહીંયા કમ્પ્લીટેડ કે નોટ કમ્પ્લીટ એવું લખે. જો એને કમ્પ્લીટ લખ્યું હોય તો અમે ખાસ ચેક કરીએ કે એને ખરેખર કેટલું કામ કરેલું છે, અને એ પ્રમાણે અમે ઇવેલ્યુએશન કરતા હોઈએ છીએ. અને કામનું વહેંચણી અહીંયા દેખાય છે કે લિટરેચર સર્વેથી માંડી પ્રોબ્લેમ ડેફિનેશન, બ્લોક ડાયાગ્રામ થી માંડીને ફાઇનલ રિપોર્ટ વર્ક. સેમિસ્ટર 5માં પ્રોજેક્ટ 1નું રિપોર્ટ વર્ક અહીંયા આવશે, અને છેલ્લે આવશે પ્રોજેક્ટ 2નું રિપોર્ટ વર્ક. તો આવી રીતે સ્ટેગર્ડ મેનરમાં આખું વર્ક પ્લાન બનાવેલું છે, જે વિદ્યાર્થી માટે બી ફાયદાકારક છે અને ઇવેલ્યુએશન કરનાર માટે બી ફાયદાકારક છે. SSIP ની ચર્ચા થઈ ગઈ છે. હવે પ્રોજેક્ટ 1માં આપણે જોયું કે એની સ્કીમ પ્રમાણે તમારે EAC ના 40 માર્ક અને પ્રોગ્રેસિવ એસેસમેન્ટના 60 માર્ક છે. અને ડિપાર્ટમેન્ટ એક મિનિટ. હલો, હા, આપણે જે ઉપરનું જે હતું ને, કદાચ વિદ્યાર્થીને સ્નેપશોટ પાડો દેજો. ઉપરનું જે શિડ્યુલ જે હતું ને એ હા હા આની ઉપર વાળું છે એનું કદાચ. હા, વર્ક પ્લાન જે છે ને હા આનું કદાચ કોઈ છોકરાને જો સ્નેપશોટ જોઈતો હોય તો લઈ લેજો આ પ્રમાણે, કારણ કે આ પ્રમાણે તમારે બનાવવાનું થશે એમ. ઓકે, જસ્ટ ખાલી આવું તો ખાલી હાઇલાઇટ આપજો સાહેબ. ઓકે ઓકે હા. એટલે પ્રોજેક્ટ 1માં તમારે આ રીતે 60 માર્કમાંથી ડિપાર્ટમેન્ટ તમને માર્ક આપશે. સિમિલરલી પ્રોજેક્ટ 2માં પણ એ પ્રમાણે જ GTU ની સ્કીમ છે. હવે અહીંયા એક સજેસ્ટેડ સ્કીમ આપી છે જે અમે RC ટેકનિકલ ખાતે અમે એપ્લાય કરી હતી. તો ટોટલ જે 60 માર્કનું જે વર્ક છે એ અમે 4 ભાગમાં વહેંચી દીધું. જેમ કે પ્રોજેક્ટ 1 હોય તો શરૂઆત એને સિલેક્શનથી કરી હોય, લિટરેચર સર્વેથી કરી હોય, તો સેમિનાર 1માં લિટરેચર સર્વે, પ્રોબ્લેમ ડેફિનેશન એટલું જ એને કરવાનું હોય. અને નોર્મલી જુલાઈ એન્ડ સુધીમાં રાખતા હોઈએ છીએ. અને એનું એ પ્રમાણે જે પણ કામ કર્યું એ પ્રમાણે 10માંથી અમે માર્ક આપીએ છીએ. સેમિનાર 2 આગળનું કામ કરશે, બ્લોક ડાયાગ્રામ, સર્કિટ ડાયાગ્રામ, પછી હાર્ડવેર જો ખરીદ્યા હોય કે કોમ્પોનન્ટ ખરીદ્યા હોય તો એ બતાવશે. સેમિનાર 3 એમાં સિમ્યુલેશન, એલ્ગોરિધમ ડેવલપમેન્ટ કે ફ્લોચાર્ટ બનાવ્યો હોય કે પાર્શિયલ જે પણ એને PCB કે જે બી કંઈ બનાવ્યું હોય એ અમે ચેક કરીએ અને એ પ્રમાણે માર્ક મૂકીએ. અને પ્રોજેક્ટ 1ના અંતમાં ફાઇનલ ઇવેલ્યુએશનની અંદર જે પણ રિક્વાયર્ડ કામ હોય, ટાર્ગેટેડ વર્ક સેમ 5નું એ અમે જોઈએ અને રિપોર્ટ ને એ બધું જોઈને માર્ક મૂકતા હોઈએ છીએ. સિમિલર વે પ્રોજેક્ટ 2નું જે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ જે પણ 60 માર્કનું છે એને અમે 4 ભાગમાં વહેંચી દીધું. અને એમાં પણ અમે 3 સેમિનાર અને છેલ્લે એક ફાઇનલ ઇવેલ્યુએશન અમે રાખેલું. એમાં પણ સેમિનાર 1માં ધારો કે એને પ્રોગ્રામ બનાવ્યો હોય કંટ્રોલરનો, તે પ્રોગ્રામ કે હાર્ડવેર બનાવ્યો હોય એ અમે ચેક કરીએ કેટલું કામ કર્યું. સેમિનાર 2ની અંદર લગભગ એનું હાર્ડવેરનું કામ મોટાભાગનું પૂર્ણ થયેલું હોય અને એ અમે ચેક કરીએ. સેમિનાર 3માં ટેસ્ટિંગ, આગળ એને ટૂંકમાં હાર્ડવેર થઈ ગયું, ફાઇનલ ટેસ્ટિંગ કેવું કર્યું, શું રિઝલ્ટ આવ્યું, પ્રોબ્લેમ કંઈ આવ્યો તો એને કેવી રીતે સોલ્વ કર્યું, એ બધું અમે ચેક કરીએ, એ પ્રમાણે માર્ક મૂકીએ. અને છેલ્લે પછી અમે જે બી આખું એને આખરી ઓપ આપવાનો હોય એ ઓપ આપ્યો હોય, પ્લસ એને કોઈ ટેક ફેઝમાં ભાગ લીધો કે SSIP-માં એપ્રોચ કર્યો, એ બધા જ એના પ્રયત્નો અમે જોઈએ અને પછી 30માંથી અમે માર્ક આપતા હોઈએ છીએ. તો આવી રીતે અમે સ્ટેગર્ડ મેનરમાં ઇવેલ્યુએશન કરતા હોઈએ છીએ. હવે આખી જે પ્રોસિજર છે આપણે ફ્લો ચાર્ટના માધ્યમથી સમજીએ. તો અત્યારે જે લોકો બી 5th સેમમાં આવશે એ અત્યારે આ પોઈન્ટ ઉપર છે. સૌથી પહેલા એ શું કરશે તો સર્ચ વેરિયસ ટ્રેન્ડિંગ ટોપિક્સ in industry or society problem. With this data, interact with faculties or industry or research organization persons. એટલે કે તમે સૌથી પહેલા શું કરશો કે ઇન્ડસ્ટ્રી કે સોસાયટીનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય એવું કંઈ બનાવવા જેવું હોય એનો તમે વિચાર કરશો. કારણ કે એવું જો હોય તો એ ખરેખર સારો પ્રોજેક્ટ બને. રૂટીન જે તમે બધા કરતા હોય એના કરતાં કંઈક અલગ બનશે. ત્યાર પછી give problem definition and check this in all aspect. એટલે કે તમે એક ટોપિક સિલેક્ટ કર્યો કે હવે તમારે તમને લાગે કે હવે આના પર કામ અમારે કરવું છે, તમે પ્રોબ્લેમ ડિફાઇન કરો અને પછી બધી રીતે વિચારો કે કોસ્ટ
કે પછી એના હાર્ડવેર કોમ્પોનન્ટ ક્યાંથી મળશે, કે પછી એના પ્રોગ્રામ તમે કેવી રીતે કરશો, કંટ્રોલર કયું વાપરશો, એ બધું વિચાર્યા પછી તમે તમારી ટીમમાં ડિસ્કસ કરો અને વિચારો કે આ થઈ શકશે. જો થઈ શકે તો તમે આગળ વધો, અને નહીં થઈ શકે તો તમારા પ્રોસેસને રિપીટ કરવાની છે. તો ફરીથી તમે જે બી ટેન્ટેટિવ ટોપિક સિલેક્ટ કરો ફરીથી એમાં વિચાર કરો, અને જો શક્ય હોય તો આગળ વધો. હવે તમે જે સિલેક્ટ જે કર્યું ટાઇટલ, ફરી વિચારો કે ઇઝ સિલેક્ટેડ ટોપિક ઇઝ ન્યુ એન્ડ કોમર્શિયલી વાયેબલ. જો એવું હોય તો તમે SSIP એપ્રોચ કરો, તમારા SSIP કોઓર્ડિનેટરને મળો, અને જો ગ્રાન્ટ માટે એપ્લાય થઈ શકે એવું હોય એ લેવલ તો તમે એપ્લાય કરો, અધરવાઇઝ આગળ વધો. હવે જો કોમર્શિયલી વાયેબલ હોય કે કોઈ બી તમે બનાવવા માંગો છો, જે બી હોય, જો એ નોવેલ હોય, ઇઝ ધીસ નોવેલ આઈડિયા નેવર યુઝ બિફોર, જો કોઈ આવું કામ નથી કર્યું અથવા તમારું કામ અલગ છે તો ફરી તમે SSIP નો એપ્રોચ કરો, અને તમે ત્યાં આગળ પેટન્ટ માટે રજૂઆત કરો કે પેટન્ટ ફાઇલ કર્યું છે, એની ગ્રાન્ટ માટે એપ્લાય કરો. અને SSIP સેલ આની મદદ કરતું હોય છે, એની ગ્રાન્ટ પણ સંસ્થાને પણ આપવામાં આવતી હોય છે. અને જો એવું નથી તો બી તમારે કામ તો ચાલુ રાખવાનું જ છે, બરાબર. કન્ટિન્યુ ટુ વર્ક એઝ પર યોર વર્ક પ્લાન એન્ડ પ્રેઝન્ટ ઇટ વેરિયસ પ્લેસીસ એઝ પર રિક્વાયરમેન્ટ. એટલે કે વેરિયસ પ્લેસીસ એટલે ધારો કે SSIP માં તમે એપ્રોચ કરો છો તો એ તમારું પ્રેઝન્ટેશન જોવા માંગશે, તમારે ત્યાં બતાવવાનું છે. અધરવાઇઝ તમારે ઇન્સ્ટિટ્યૂટમાં, સેમિનારમાં કે તમારું ફાઇનલ સબમિશન હોય ત્યારે તમારે બતાવવાનું છે. હવે આ જે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ ખાતે, આર્કિટેક્ચર ખાતે અમે જે સ્ટ્રેટેજી અપનાવી તો એનાથી ખરેખર શું પરિણામ મળ્યું એ જોઈએ. એટલે કદાચ અમારે જે પ્રયત્નો છે એનાથી બી આ વસ્તુ હોઈ બી શકે, તો એ જોઈએ. તો અહીંયા અમે 5 સારા પ્રોજેક્ટ આઈડેન્ટિફાય કર્યા. આમ તો એ સિવાય બી બીજા 2-3 હતા. એની અંદર પહેલો જે પ્રોજેક્ટ છે ઈ-રિક્ષો ડ્રીવન બાય PM BLDC મોટર, એમાં ટેકફેસ્ટમાં અમારે એને પ્રથમ ઇનામ મળ્યું. ઇવન ગો ગ્રીન એક્ટિવિટી પણ અમે રાખી હતી, એમાં બી એને સર્ટિફિકેટ મળ્યું હતું. પણ એની કોસ્ટ વધારે હોવાથી SSIP ની અંદર ગ્રાન્ટ મળી શકી નથી. એનો એપ્રોચ ચાલુ હતો અને પછી ટોટલી લોકડાઉન થઈ ગયું, આગળની પ્રોસેસ ટોટલી સ્ટોપ થઈ ગઈ. પણ જે બાકીના 4 અહીંયા દેખાય છે કે જેને SSIP ગ્રાન્ટ મળી છે, એનું અહીંયા લિસ્ટ છે. અને એની અંદર આ 4ની અંદર એક પ્રોજેક્ટ એવો છે કે એની અંદર સંસ્થામાંથી ટોટલ 18 ટીમે એપ્લાય કર્યું હતું, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી, અને તમામ પોલિટેકનિક ગુજરાતની એમાંથી પણ ઘણી બધી ટીમો એપ્લાય કર્યું હતું. અને બધામાંથી માત્ર એક જ નું સિલેક્શન થયેલું છે. જો કે બીજી યુનિવર્સિટીમાં થયું હતું, અને એકચ્યુઅલી નેશનલ લેવલની કોમ્પિટિશન હતી. સ્ટુડન્ટ ઓપન ઇનોવેશન ચેલેન્જ એનું નામ હતું, અને એ GKS જે અમદાવાદમાં છે એ આયોજન દર વર્ષે કરતું હોય છે, એ અને SSIP. એનો અહીંયા ટીમ આઈડી લખેલો છે. તો એ અમારા માટે ગૌરવની વાત હતી. તો આજે 4 એનું સિલેક્શન સ્ટુડન્ટ ઓપન ઇનોવેશન ચેલેન્જમાં થયું હતું, અને બાકીના 3 જે દેખાય છે એ SSIP ની જે નોર્મલ ઇન્સ્ટિટ્યૂટને ફાળવેલી હોય ગ્રાન્ટ, એમાં એનું સિલેક્શન થયું હતું. અને બીજું કે આ સિવાયના બીજા 2 થી 3 પ્રોજેક્ટ હતા જે પણ SSIP માં સિલેક્ટ થઈ શક્યા હોત, પણ આગળ કીધું એ પ્રમાણે કે ઘણા સ્ટુડન્ટ એવા હોય છે કે પ્લાનિંગ પ્રમાણે ચાલતા નથી, અને પછી છેલ્લે કામ ભેગું થાય એટલે પછી પોતે કન્ફ્યુઝ થઈ જાય છે અને પૂરું કરી શકતા હોતા નથી. બાકી હજુ પણ અમે બીજા 2-3 એવા છે કે એને SSIP માં ગ્રાન્ટ અપાવી શક્યા હોત. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એ જ છે કે માત્ર સિલેક્શન તો સારું આપણે કરી લેતા હોઈએ છીએ ઘણીવાર, પણ પૂરું કરતા હોતા નથી. એના કારણે નુકસાન એ થાય કે આવી SSIP કે AICTE કે એવી એજન્સી થ્રુ તમને ગ્રાન્ટ મળતી હોય, એમાં તમે એપ્લાય કરી શકતા હોતા નથી, કારણ કે તમારું કામ જ પૂરું ના હોય. અને સેકન્ડ થિંગ કે ગુજરાતમાં ઘણા બધા ટેકફેસ્ટ થતા હોય છે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં, એમાં પણ એપ્રોચ કરી શકતા હોતા નથી, કારણ કે નોર્મલી એ બધા
અને એટલા માટે એ લોકો ત્યાં ભાગ લઈ શકતા હોતા નથી. મોટે ભાગે આ વસ્તુ મેં જોયેલી છે વર્ષોથી. તો આખું જે મેં શેડ્યુલ જે સમજાવ્યું તમને, કે એની અંદર સૌથી પહેલા તમારે ટોપિક સિલેક્શન કેવી રીતે કરવું. ટોપિક સારો સિલેક્ટ થઈ ગયો તો એ ટોપિક કેવો છે, SSIP-માં એપ્લાય કરવા જેવો છે, કોઈ અંદર નોવેલ્ટી છે, કોમર્શિયલી વાયેબલ છે, એ બધું તમારે જાતે અમુક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. SSIP સેલને બધા એપ્રોચ કરતા હોઈએ છે, પણ આપણે સામે ચાલીને જો આપણે મળી લઈએ એ વધારે યોગ્ય કહેવાય. અને એકવાર તમે ટોપિક સિલેક્ટ કર્યો, પ્લાનિંગથી તમે આગળ ચાલ્યા, તો 100% તમે ટાઈમસર તો પૂરું કરશો જ, પણ બીજા પણ ઘણા બધા લાભ છે. એ જો તમે સારી રીતે પૂરું કર્યું છો તો એ લાભ પણ તમે સારી રીતે લઈ શકશો. બરાબર? તો આજના સેશનની અત્યારે આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ, અને હું આશા રાખું છું કે અહીંયા જે પણ માહિતી શેર કરી છે એ તમને કામમાં લાગશે, અને તમે એ માહિતીનો ઉપયોગ કરી ખૂબ જ સારી રીતે પ્રોજેક્ટ બનાવો, SSIP નો લાભ લો, બીજી પણ ઘણી બધી ગવર્મેન્ટની સ્કીમો છે એનો લાભ લો, અને એમાં તમે સફળતા મેળવો એવું હું તમને અત્યારથી શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. ઓકે સર, પેલા ફીડબેક ફોર્મ ની લિંક મોકલી દેજો. લિંક મૂકી દો. એટલે એકચ્યુઅલી મારે લેપટોપ બદલવું પડ્યું છે, એટલે તમે લિંક એવું હોય તો અંદર શેર કરી. ઓકે, ચલો હું એક ચાલુ રાખજો, હું શેર કરી દઉં. તમે વાત કરો, વાંધો નહીં. હા, એટલે કારણ કે 2 જ મિનિટ હવે વધી છે સેશનની, એટલે મૂકી દેજો. એટલે સર કન્ક્લુડ કરી દેવું છે ને હવે, કે કન્ટિન્યુ રાખવું છે સેશન? કન્ક્લુઝન ચાલુ કરી દો. 2 જ મિનિટ વધી છે હવે. Okay sir, thank you. In spite of this is our first attempt, actually webinar માટેનો first attempt છે, અને second session આપણું ઘણું સારી રીતે ચાલ્યું. એ માટે પહેલા તો હું જોશી સાહેબ નો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે અમારું ઇન્વિટેશન સ્વીકાર્યું અને આપણને એક સરસ આવું એક લેક્ચર જે પ્રોજેક્ટ માટેના છોકરાઓ છે એમને સરસ ગાઈડલાઇન્સ મળે એવું આપણને આપ્યું. So thank you very much sir for your for sparing your valuable time. થેન્ક યુ. AD શાહ સર અને દર્શન શુક્લા સરને પણ હું અત્યારે આભાર માનીશ કે એમણે આ આખું જ આયોજન જે અમે કર્યું હતું એ આખું AD શાહ સાહેબના માર્ગદર્શનની હેઠળ જ કર્યું હતું આખું આયોજન, અને એમણે જે કંઈ પણ કીધું એ બધું અત્યારે અમને ઘણું બધું આમાંથી શીખવા મળ્યું છે એઝ અ કોર્ડિનેટર. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આવો વેબિનાર થાય ત્યારે અમુક વસ્તુ અમે ધ્યાનમાં લઈશું અને આગળ આનાથી વધુ સારો પ્રયત્ન કરીને વધુ સારો વેબિનાર અમે અરેન્જ કરી શકીએ એવો પ્રયત્ન કરીશું. શુક્લા સર, તમે જે SSIP વિશે સમજાવ્યું એના માટે પણ થેન્ક યુ. અમારી ટીમ હતી જેમાં મેઇન RL પરમાર સાહેબ હતા જેમણે આખું ટેકનિકલ લગભગ સંભાળ્યું છે. તો RL, થેન્ક યુ વેરી મચ એઝ અ coordinator for this webinar. I would like to thank you very much. RL પરમાર સાહેબ, તમારે કંઈ કહેવું હોય તો હવે. નહીં સર, હવે હું લિંક મોકલું ફીડબેક ફોર્મ ની વોટ્સએપમાં શેર. ઓકે, વોટ્સએપમાં શેર કરો. અહીંયા જ મૂકી દો, અહીંયા જ મૂકી દો, અહીંયા જ મૂકી દો, આની અંદર મૂકી દો, આની અંદર જ મૂકી દો. અહીંયા જે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે લિંક મુકાય છે એ જે લિંકમાં એનો ફીડબેક ભરશે એમને જ પોતાને અહીંયા ટ્રેનિંગ એટેન્ડ કર્યાનો સર્ટિફિકેટ